નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પોતાના ઘરનું સપનું થશે સાકાર। આરબીઆઈ સહિત સરકારી બેંકો આપી રહી છે સૌથી સસ્તું હોમ લોન। વ્યાજ દર માત્ર 7.10% શરૂ। લોસ એન્જલસમાં ખામેનીનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની ટ્રેલીમાં ઘૂસો ટ્રક, ભીડને કચડી નાખી। સરકારી શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી નેપકિન ખરીદવા 22 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। સૌરાષ્ટ્ર કચ્છમાં 13 સ્માર્ટ જીઆઈડીસી બનશે। રાજકોટમાં વાઇબ્રન્ટ રિજનલ સમિટમાં જાહેરાત। જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર શહેરોનો કરાયો સમાવેશ। ગુજરાત માટે રિલાયન્સની 5 મોટી જાહેરાત। જીઓ લોન્ચ કરશે દેશનું પહેલું મેડ ઇન ઇન્ડિયા એઆઈ પ્લેટફોર્મ। વીજીઆરસીમાં વેલસ્પન ગ્રુપના બીકે ગોયકયાએ 2003ની યાદો વાગોળી। નરેન્દ્ર મોદીના એક શબ્દે કચ્છનું નસીબ બદલ્યું। ગાંધીનગરમાં મેટ્રો સીએમ ડીઆઈ સીએમની સવારી અને ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ મહાત્મા મંદિરથી સચિવાલય સુધી મુસાફરી કરી। ભારતીય રેલવેની નવી ક્રાંતિ। હવે વંદે ભારત સ્લીપર કોચમાં આરએસીનું ટેન્શન ખતમ। હવે તો રાજધાની કરતાં પણ ઝડપી વંદે ભારત સ્લીપર ટ્રેન 17 જાન્યુઆરીથી થશે શરૂ। સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ। નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા। ઓફિસમાંથી મળ્યા સોના હીરાના ઢગલા। ચોટીલામાં મંદિર પાસેના 40 ફૂટના રસ્તા પરનું 20 ફૂટનું દબાણ દૂર કરાયું। કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ થયું ઘર્ષણ। 1000 ફિદાઈની હુમલા માટે તૈયાર। મસૂદ અઝહરના વાયરલ ઓડિયોથી ખળભળાટ મચી ગયો। ભારત વિરુદ્ધ મોટા કાવતરાના સંકેત। અમદાવાદમાં જર્મન ચાન્સેલરનું શાહી સ્વાગત। પીએમ મોદી અને સાથે આજે સાબરમતી આશ્રમની મુલાકાત અને મહાત્મા મંદિરમાં કરશે બેઠક। ગણિતનો ડર હવે થશે ખતમ। એનસીઈઆરટીએ વિદ્યાર્થીઓ માટે શરૂ કર્યો 4 દિવસનો ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ। અમદાવાદમાં ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસનો મોટો પ્રહાર। ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ કરવામાં આવી। તિરુવનંતપુરમ ગંભીર સંકટના વાદળો। તમિલનાડુના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવામાં આવી। ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં બાંગ્લાદેશનું કનેક્શન। બીસીસીઆઈ અને બીસીબી વિવાદ વચ્ચે આઈસીસીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો। મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં ભારે હોબાળો। ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો વચ્ચે સહપ્રભારીની અટકાયત કરવામાં આવી। જૂનાગઢમાં ગેરકાયદે રીતે ફટાકડાનો સંગ્રહ કરનારી વેપારી ઝડપાયો। ફટાકડાના હવે વેચાણ કે સંગ્રહ માટે પરવાનગી ન લીધી। હવે ના તેલ મળશે કે ના પૈસા મળશે। વેનેઝુએલાના ઓપરેશન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને આપી દીધી ખુલ્લી ધમકી। મુકેશ અંબાણીની ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી। ₹7 લાખ કરોડના રોકાણ સાથે રાજ્યના વિકાસ માટે આપ્યા 5 સુવર્ણ વચનો। ઓઇલ માટે માદુરોને ઘૂંટણીએ લાવ્યા છતાં અમેરિકાને રત્તીભર ફાયદો નહીં। ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાન પર પાણી ફેરી વળ્યું। પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક સાબરમતી રિવરફ્રન્ટ પર એક કારમાં સાથે પહોંચ્યા। સુરતથી અમદાવાદ હવે માત્ર 2.5 કલાકમાં પહોંચી જવાશે। ભરૂચ અને કિમ એક્સપ્રેસ વે ખુલ્લો મુકાતા ટ્રાફિક જામમાંથી મળી મુક્તિ। T20 વર્લ્ડ કપ વિવાદમાં હવે પાકિસ્તાનની એન્ટ્રી થઈ। બાંગ્લાદેશની મેચો માટે યજમાનીની ઓફર કરી। ઈરાનમાં વિરોધીની આગ વચ્ચે 538 લોકોના મોત, 10,000થી વધુ લોકોની ધરપકડ। સંસદના સ્પીકરે અમેરિકા ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી। રેલવેની નવી રફતાર। 2026ના ટાઈમ ટેબલમાં મોટો ફેરફાર। 549 ટ્રેનો દોડશે સુપરફાસ્ટ અને બચશે તમારો કિંમતી સમય। થાવરમાં મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે ચાલતા કિસાન મોલની મુલાકાતે ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સાથે કરી વાતચીત। રાજકોટ મોરબી હાઈવે પર ટ્રાફિક જામ। સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચતા અધિકારીઓ અને ઉદ્યોગકાર ફસાઈ ગયા। હવે ભારતમાં બિટકોઇન ખરીદનારાની ખેર નથી। સરકારે લાગુ કર્યા 5 કડક નિયમ, થઈ જશે સજા। ભાષા થોપશો તો લાત મારીને કાઢી મૂકીશ। રાજ ઠાકરેનો ઉત્તર પ્રદેશ બિહારના લોકોને કડક સંદેશ। મુંબઈમાં ગરમાયું રાજકારણ। સુરતમાં 5 લાખની લકની ચલણી નોટો સાથે 2 ઝડપાયા। એસઓજીએ પર્દાફાશ કરીને આરોપીને દબોચ્યા। આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં કર્યો જંગી વધારો। કોંગ્રેસ દ્વારા કરાયો ઉગ્ર વિરોધ।
પ્રધાનમંત્રી મોદીએ જર્મન ચાન્સેલર સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર સાવધાન રહેજો. 15 જાન્યુઆરીથી બદલાશે રિવોર્ડ અને ચાર્જીસના નવા નિયમો. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જનમેદની ઉમટી પડી. ભાજપના કોંગ્રેસ માટે ચિંતાનો વિષય થયો. ડિજિટલ એરેસ્ટ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ. તાઇવાનના નાગરિક સહિત 7 આરોપીઓ ઝડપાયા. સૌરાષ્ટ્ર કચ્છ વાયબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ. સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગકારો દ્વારા આજે એમઓયુ કરવામાં આવશે. ટ્રાફિકના નિયમો તોડનારો હવે સાવધાન રહેજો. વધુ ચલાણ હશે તો લાયસન્સ રિન્યુ નહીં થાય અને વીમા પ્રીમિયમ પણ વધશે. તમારી ગાયો અને ભેંસો પુષ્કળ દૂધ આપશે. બસ તેના આહારમાં લીલો ચારો અને સૂકા ચારાનો ફેરફાર કરો. પશુપાલનથી થશે મોટી કમાણી. ગાંધીનગરના કાવા દાવા. દાદાના નવા મંત્રીમંડળમાં અનફિટ મંત્રીઓની સંખ્યા વધી. આરોગ્ય મંત્રીનું આરોગ્ય બગડ્યું. અવકાશમાં ઈસરોનો દબદબો. વર્ષ 2026ના પ્રથમ લોન્ચિંગમાં 16 ઉપગ્રહો સાથે PSLV C-62નું સફળ ઉડાણ કરવામાં આવ્યું. 1 એપ્રિલથી બદલાઈ જશે હવે ઇન્કમ ટેક્સના નિયમો. 64 વર્ષ જૂનો કાયદો રદ કરવામાં આવશે. સામાન્ય માણસને થશે મોટો ફાયદો. મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક. 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે. ફડણવીસની ભવિષ્યવાણીથી અજીત પવાર ખેમામાં ફફડાટ ફેલાયો. સરકાર દ્વારા થનારા ઓક્શનો પર હવે બજારની નજર મંડાય. ઘઉંમાં આ વર્ષે મોટા પાયે વાવેતર થતા પાકમાં નવો રેકોર્ડ રચાય તેવી આશા. કવાંટમાં ચેતર વસાવાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ધારાસભ્યની હાઇડ્રો પ્રોજેક્ટ રદ કરવાની કરાય માંગ. ગુજરાતના વધુ એક સમાજમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો. બીજું સંતાન લાવનાર દંપતીને રૂપિયા અપાશે 25,000નું ઇનામ. ગાંધીનગરમાં ઉદ્ગમ સુર રાતની જમાવટ. યુવા ગાયક કંદર્પ શુક્લાની શાસ્ત્રીય પ્રસ્તુતિથી હવે રાયસનનું વાતાવરણ ભક્તિમય બન્યું. પ્રધાનમંત્રી મોદી બાદ હવે અમિત શાહ પણ આવશે ગુજરાત. ઉત્તરાયણની પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કરશે ઉજવણી. ફક્ત કન્ફર્મ ટિકિટ, અધિકારીઓના ક્વાટા પણ નહીં ચાલે. વંદે ભારત સ્લીપર ટ્રેન માટે આવી ગઈ મોટી અપડેટ. હવે કંપનીઓ પણ ખોલી શકશે મેડિકલ કોલેજ. NMCના નવા નિયમથી MBBS સીટોમાં થશે મોટો વધારો. ઈસરોનું 2026ના વર્ષનું પહેલું લોન્ચિંગ ફેલ. 15 સેટેલાઇટને લઈ જતું PSLV રોકેટ ત્રીજા સ્ટેજમાં થયો હવે ફેલ અને રસ્તો ભટક્યું. મારુતિ સુઝુકીએ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી. ગુજરાતમાં નવી નોકરીઓ પણ આવશે. ભારત જર્મની દ્વિપક્ષીય વેપાર $50 બિલિયન પાર. ઇન્ડિયા જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે. બાંગ્લાદેશમાં ચીનનો માસ્ટર પ્લાન. ઢાકામાં સ્થપાશે ₹447 કરોડની ડ્રોન ફેક્ટરી. બંને દેશો વિશે થઈ મોટી ડીલ. આમ આદમી પાર્ટી તો આવશે હવે દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડા રાજ ચલાવશે. મોરબીમાં આમ આદમી પાર્ટીના સહપ્રભારી બરાબરના બગડ્યા. રાજીનામું આપી દીધું. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં RAC ટિકિટ નહીં મળે. લઘુત્તમ ભાડું 400 કિલોમીટર અંતર જેટલું હશે. ગીગ વર્કર્સની માંગણીઓનો વિવાદ વચ્ચે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા એક દિવસ માટે બ્લિંકિટના ડિલિવરી એજન્ટ બન્યા. મોંઘવારીની સામે રક્ષણ. નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 2% વધારો નક્કી. હવે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં થશે વધારો. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રથમ અદ્યતન બાયો સેફ્ટી લેબનો શિલાન્યાસ કરશે. રબારી સમાજ પણ હવે કુરીવાજીથી દૂર થઈ શિક્ષણ તરફ વળશે. બનાસકાંઠામાં યોજાશે મહાસંમેલન. હવે સમુદ્રના માર્ગેથી આવશે વીજળી. ભારત, સાઉદી અને UAEનો આ માસ્ટર પ્લાન બદલશે ઉર્જાની દુનિયા. અમરેલીના ખાંભા ગીર પંથકમાં પશુઓમાં ખરવા રોગની શંકા. પશુપાલન વિભાગે સેમ્પલિંગ અને સ્કેનિંગ કર્યું શરૂ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.